નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। વાવથરાદના રાજપૂત સમાજનું ગાંધીનગરમાં ભવ્ય શૈક્ષણિક ભવનનું ભૂમિપૂજન। ગાંધીનગર ખાતે વાવથરાદ સુઈગામ રાજપૂત સમાજ માટે ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ। જે રાજપૂત સમાજ મંડળ સંચાલિત થોડા સમય માટે ટ્રાફિક વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો। અકસ્માતમાં ટેન્કર ચાલક ઇજાગ્રસ્ત બન્યો, જેને તાત્કાલિક સારવાર માટે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। હાલ તે સારવાર હેઠળ છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। ઘટનાની જાણ થતાં થરા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી બચાવ કામગીરી હાથ ધરીને ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી। આ અકસ્માતે ફરી એકવાર હાઈવે ઉપર ભારે વાહનોની ઝડપ અને સલામતી મુદ્દે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે। ભોજનાલય તેમજ સુરક્ષિત નિવાસની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે। આ પ્રોજેક્ટ કરોડોના ખર્ચે પૂર્ણ થશે અને ભવિષ્યમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ માટે અનુકૂળ માહોલ પૂરો પાડશે। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રવચનોમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું અને સમાજના યુવાનોને આગળ વધવા માટે પ્રેરણા આપી। તેઓએ જણાવ્યું કે શિક્ષણ એ સમાજના વિકાસનું મુખ્ય સાધન છે અને આવા પ્રોજેક્ટ દ્વારા આગામી પેઢીને મજબૂત આધાર મળશે। આ પ્રસંગે થરાદ રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, વાવ સુઈગામ રાજપૂત સમાજના પ્રમુખ કાનજીભાઈ રાજપૂત તેમજ વિવિધ ગામોના સમાજના આગેવાનો, યુવાનો અને મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને ગૌરવની લાગણી સ્પષ્ટ રીતે જોવા મળી હતી। આ ભવ્ય શૈક્ષણિક ભવન બાદ વાવ થરાદ પંથક માટે માઇલસ્ટોન સાબિત થશે અને ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણને નવી ઊંચાઈ પર લઈ જવાનો માર્ગ મોકળો કરશે। આવનારા સમયમાં આ ભવન માત્ર શિક્ષણનું કેન્દ્ર જ નહીં પરંતુ સમાજના વિકાસ અને એકતાનું પ્રતીક બની રહેશે। અહેવાલ રાણાભાઈ પારેગી, થરાદ।